બાર રાશિના જાતકો માટે આગામી 16 જૂનથી 22 જૂન સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ન્યૂઝ સિટી ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે ચિરાગભાઈ જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ સૌપ્રથમ રાશિની સૌપ્રથમ વાત કરી લઈએ તો પ્રથમ જે 6 રાશિ છે તે 6 રાશિના જાતકોનું આવનારું ફળ કથન શું કહે છે તે વિશે વાત કરીશું। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 16 જૂનથી 22 જૂન 2024નું આ અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે કેટલાક સકારાત્મક ફેરફારો તમને તમારા જીવનમાં જોવા મળશે। જૂના મતભેદો અને ગેરસમજણો સમયસર ઉકળી જશે। અભ્યાસમાં કરેલી મહેનતનું સાનુકૂળ પરિણામ તમને મળશે। પૈસાના રોકાણમાં નિષ્ણાતોની મદદ લેજો। એક્સપર્ટ્સની સલાહ લેશો તો ખરેખર આપણને લાભ મળશે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયે જો ક્યાંક પણ તમે રોકાણ કર્યું છે તો એનું પણ લાભ તમને મળી શકે છે। મેન્ટલ સ્ટ્રેસ દૂર થશે। પ્રોપર્ટીનું નિકાલ આવી શકે છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે રાજનેતાની મુલાકાત ભાગ્યના તમારા દરવાજા ખોલી શકે છે। કંઈક પોલિટિકલ સપોર્ટ તમને તમારા વ્યવસાયમાં તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં જોવા મળી શકે છે। પોલિટિકલી કંઈક ફાયદો તમને થશે। મેષ રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે જશે। બીજી રાશિ ઉપર આવીએ, વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો હવે જે કાંઈ કરવું છે કરી નાખો। બાળકોની ગતિવિધિઓ પર પણ નજર તમને રાખવી પડશે। ભરોસે ના બેઠા રહેતા। સહકર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે। ઓફિસમાં કોવર્કર્સનો સપોર્ટ મળી શકે છે। સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા સિનિયર્સ, તમારા મેનેજર્સ, ટીમ લીડર્સ તમારાથી જે નારાજ હતા કે મન મુટાવ ચાલી રહ્યું હતું કે નહોતું બનતું તો એમાં પણ પ્રેમ જોવા મળશે। એટલે કે સંબંધોમાં સુધાર જોવા મળશે। વૃષભ રાશિના જાતકો પ્રેમ સંબંધોમાં ફસાઈ ના જતા। કંઈક પણ પ્રકારનું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા માગતા હો તો થોડુંક રોકાઈ જજો। ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ જશે। આ અઠવાડિયે જે લોકો કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, જે લોકો નોકરી કરી રહ્યા છે, સાથે સાથે કંઈક ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે તો એ લોકો પર માટે પણ આ અઠવાડિયું સારું રહેશે। સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે। સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે। મિલકત સંબંધિત પૈસાની લેવડ દેવડ મુલતવી રાખો। આ અઠવાડિયું તમારું ઓકે રહેશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે તમે બહુ જ ઉર્જાવાન હશો। એટલે તમારી ઉર્જાનો ભરપૂર પ્રયોગ કરો। એક સાથે તમે 4 કાર્યો 5 કાર્યો કરી શકો છો। તમારી અંદર એ ક્ષમતા છે પણ એ ક્ષમતાને બહાર લાવવાની જરૂરત છે। તણાવને દૂર કરવા માટે યોગ મેડિટેશન કરશો તો ખરેખર મેન્ટલ સ્ટ્રેસ તણાવ તમને દૂર થતું જોવા મળશે। યુવાનોને સ્ટુડન્ટ્સને પ્રોફેશનલ લાઈફમાં કરિયરમાં સારો ગ્રોથ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। તમને જો વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપારમાં સારા ઓર્ડર મળી શકે છે। વ્યાપારને વધારવાની તકો મળી શકે છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા પાર્ટનરનો પણ તમને સપોર્ટ મળશે। ક્યાંક ને ક્યાંક જેમ વ્યાપારમાં તમારા બિઝનેસ પાર્ટનર સાથે મનમુટાવ ચાલી રહ્યો હતો કે ઝઘડાઓ ચાલી રહ્યા હતા તો એનો પણ નિરાકરણ આવી શકે છે। મિથુન રાશિના જાતકો આપણા ઘરે કોઈ બુજુર્ગ છે
તો એમની સેહતનું ખાસ ધ્યાન રાખશો તો એ આપણા માટે સારું રહેશે. કોઈ પણ કાર્યમાં કોઈ પણ સ્થિતિમાં લાપરવાહી ના રાખતા, અલર્ટ મોડ ઉપર રહેશો, સાવધાની રાખશો તો આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, તમારા અંદર કંઈક કરી દેવાની ક્ષમતા છે, આગળ વધવાની ક્ષમતા છે, પણ તમને થોડુંક એક્ટિવ થવાની જરૂરત છે. લાપરવાહી ના રાખો, કોઈના ભરોસે ના બેઠા રહેતા. ઇન્ડિપેન્ડન્ટ રહીને તમે જો કાર્ય કરશો તો ખરેખર તમે પોતાને એક અલગ મુકામ ઉપર, એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ તમારી રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ માટે સમય અનુકૂળ છે. જે લોકો સરકારી સેક્ટર સાથે, સરકાર સાથે કાર્ય કરી રહ્યા છે, સરકારી સેક્ટરમાં એટલે કે ગવર્મેન્ટ જોબમાં છે, સારી પોસ્ટિંગ, સારું ટ્રાન્સફર તમને મળી શકે છે કર્ક રાશિના જાતકો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે સારું પ્રોજેક્ટ પણ તમને મળી શકે છે. એની પાછળ પડી જવાની જરૂર છે. જો તમે એની પાછળ પડી જશો તો ખરેખર કંઈક સારું તમારી સાથે થશે. સ્વજનો સાથેના સંબંધોમાં અંતર ન આવવા દેતા. વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો. કોઈ પણ પ્રકારનું જોખમ ના લેતા. શું કરી શકો છો? તુલસીના પેડ નીચે, પીપલના પેડ નીચે તમે દીવો પ્રગટાવો. ખરેખર એનાથી તમારા જીવનમાં, અથવા તો કહી શકો કે પિતૃઓ દ્વારા પણ કંઈક પણ પ્રકારની અડચણો આવતી હશે તો એ પણ તમને દૂર થતી દેખાશે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો, આવકના નવા સ્ત્રોત વધશે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે પરાજિત થશે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવી રાખજો. ધંધાકીય કામકાજમાં સુધારો થશે. સરકારી નોકરી માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે સફળતા મળી શકે છે. પણ સાથે સાથે જો તમે પ્રાઇવેટ સેક્ટરથી જોડાયેલા છો તો એમાં બદલાવ લાવવાનો વિચાર કરી રહ્યા છો તો એ બદલાવ આપણા માટે ખૂબ જરૂરી છે. સિંહ રાશિના જાતકો, 100% તમને તમારા જીવનમાં, તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં બદલાવ જોવા મળશે. આ અઠવાડિયું તમારું ઓકે રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, તમારું માઇન્ડ બહુ જ અલગ અલગ સ્થિતિઓમાં દોડતું રહે છે. એટલે સૌથી પહેલાં તમને એ મક્કમ કરવું પડશે કે આ અઠવાડિયે તમારે શું કરવું છે. કારણ કે તમારો સમય એમને એમ નીકળી જશે. અને જે લાસ્ટ વીક જે મેન્ટલ સ્ટ્રેસ કે પર્સનલ લાઈફમાં જે ડિસ્પ્યુટ્સ હતા એના ઉપર વિચાર ના કરો. એ વિચારો કે હવે મારે શું કરવાનું. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. અને કોઈ પણ અંજાન લોકો હોય જે લોકોને આપ ના ઓળખતા હો એમના ભરોસે કે એમની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા ના કરતા. કરિયરને લીધે થોડીક ચિંતાઓ થઈ શકે છે. પણ જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરે છે, જે લોકો કંઈક કાર્ય કરવાનું વિચાર કરે છે તો ગુરુવારનો દિવસ અને શનિવારનો દિવસ આપણા માટે સારું રહેશે. કન્યા રાશિના જાતકો, પોઝિટિવ થઈ જાઓ અને મનને શાંત રાખો. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. બિલકુલ. ચિરાગભાઈ, આપણી સાથે ઘણા બધા દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરીએ. વડોદરાથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, આપનું નામ જણાવશો? ક્યાંથી વાત કરી રહ્યા છો? વડોદરાથી. શું નામ છે? પ્રશ્ન જણાવશો. શૈલેષ નામ છે. લગ્ન પૂછ્યું છે. 3 વાર દિવસ થઈ ગયા છે. જી, જન્મ તારીખ જણાવશો? 19/3/86. તમારા લગ્નના હજુ પણ એક યોગ દેખાય છે. ઓક્ટોબર 2024 થી લઈને જુલાઈ 2025નો સમય આપણા માટે સારું રહેશે. એટલે આ સમય દરમિયાન સારા યોગો દેખાય છે. અન્ય એક દર્શક મિત્ર પાલનપુરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, જણાવશો આપનું નામ, જન્મ તારીખ અને પ્રશ્ન. મારું નામ ટીનાબેન માળી છે. જી. મારો બાબો MIT છે. એના નોકરીના યોગ
કયા સમયમાં છે? અત્યારે 8માં પતી જશે. જન્મ તારીખ શું છે બાળકની? 18/6/2002. જોબના યોગ્ય ચાન્સીસ 2 થી 2.5 મહિનામાં સારા યોગો દેખાય છે, એટલે એમ કહી શકો છો કે જુલાઈ અને ઓગસ્ટમાં બાબાની જોબ તો લાગી જશે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર કલોલથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ અને પ્રશ્ન જણાવશો. મેડમ, કલોટી પ્રવીણભાઈ નારી વાત કરું છું. જી. જન્મ તારીખ છે 21/10/1987. પ્રશ્ન શું પ્રશ્ન છે? કહેજો. મેડમ, પ્રશ્ન એવો છે કે મારે અત્યારે જોબ કરવી યોગ્ય રહેશે કે બિઝનેસ કરવો યોગ્ય રહેશે, અને ઘણા ટાઈમથી તબિયત પણ ખરાબ રહેશે, તેનું કારણ શું? તબિયત ખરાબ રહે છે એના માટે કયા ગ્રહો જવાબદાર છે એ તો ડિટેલમાં તમારી કુંડલીમાં જવું પડશે, પણ તમારી જન્મ તારીખના આધારે તમારા માટે જોબ જ સારી, વ્યવસાય તમારા માટે સારો નથી અને સમય તમારો સારો ચાલી રહ્યો છે, તો જે કંઈ પણ પ્રકારની જોબ કરવા માગતા હો લાગી જાઓ, સમયનો સદુપયોગ કરો તો જ તમને મજા આવશે. બિલકુલ. ચિરાગભાઈ આપણી સાથે મુંબઈથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જણાવશો આપનો પ્રશ્ન અને જન્મ તારીખ. જન્મ તારીખ છે 23 નવેમ્બર 1996, સમય સવારે 5:30, સ્થળ ભાવનગર. જી. સવાલ એ છે કે એનું વ્યવસાય માટેનો મારા ભત્રીજો છે. શેના માટે? વ્યવસાય ક્યારે થશે એના માટે? લગ્નમાં. હા હા, જો તમે લગ્નનું વિચાર કરી રહ્યા છો તો આ જ વર્ષમાં દેખાય છે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં, જેમ આપણે કહીએ ને કે સારું પાત્ર આ સમય દરમિયાન મળી શકે છે, અને એન્ગેજમેન્ટ એટલે કે સગાઈ પણ તમે આ સમય દરમિયાન કરી શકો છો, અને વહેલા તકે તમે લગ્નનું પણ તારીખ કાઢી શકો છો. પણ આ 3 મહિનામાં સારું પાત્ર મળી શકે છે, એટલે એની પાછળ પડી જાઓ તમે. બિલકુલ. એક દર્શક મિત્ર ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. જણાવશો જન્મ તારીખ અને આપનું નામ જણાવશો. ઈશાંત વાત કરું છું ગાંધીનગરથી. મારી જન્મ તારીખ 18/7/76 છે. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન મારા 2 છે. મારા ફાધરે લોકોને હાથ ઉછીના પૈસા આપેલા છે, પાછા આવતા નથી, અને બીજું કે અમારે ઘરમાં કાન ખજૂરા નીકળે છે, તો એનો ઉપાય શું? નિશાંતભાઈ, ઘરમાંથી કાન ખજૂરા નીકળે છે તો એના માટે થોડુંક એક તો વાસ્તુ કરાવવાની જરૂરત લાગે છે, પણ મારા હિસાબથી તમારા ફાધરના જે પૈસા અટકી ગયા છે કે માર્કેટમાંથી પૈસા લેવાના છે, એના પાછળ જો થોડુંક વધારે પ્રયત્ન તમે કરશો તો 6 થી 8 મહિનામાં તમારું 60 થી 70% પૈસા પાછા આવી શકે છે. ચિરાગભાઈ, અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 11/6/95 જી. આવનારું 1.5 વર્ષ આપણા માટે સારું છે. જેમના માટે આ પૂછો છો એમના માટે સારું છે. લગ્ન હોય કે કરિયર હોય કે પ્રોફેશનલ લાઈફ, બધામાં સારા પરિણામો જોવા મળી શકે છે. પણ જે કાંઈ કરવું છે, નક્કી કરવું છે, તારીખ કાઢવી છે, અગત્યના કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા છે, આ 1.5 વર્ષમાં કરી નાખો, થઈ જ જશે. હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું. ચિરાગભાઈ, આ રાશિના જાતકોનું આવનારું ફળકથન શું કહે છે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં, જે કંઈ કરવું છે, જે તમારા મગજમાં ચાલી રહ્યું છે એને કરી નાખો. રિસ્ક લેવાનું વિચાર કરી રહ્યા છો, કરી નાખો. કોઈ પણ પ્રકારનું રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. પારિવારિક મુદ્દાઓ પણ ધ્યાન આપવાની બહુ જરૂરત લાગે છે. કાર્યક્ષેત્રમાં કાર્યને મુલતવી ના રાખતા. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે તમારું સપનું પૂરું થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું ઘર લેવાનું, પોતાનું વ્હીકલ લેવાનું, તો એ પણ પૂર્ણ થઈ શકે છે.
અથવા તો તમે બુકિંગ પણ કરી શકો છો. આ અઠવાડિયું ખરેખર આપણા માટે પોઝિટિવ છે અને સારો સમય હોય તો સારી ઓપોર્ચ્યુનિટી 100% તમને મળે. અને આવા સમયમાં જો કોઈ પણ પ્રકારનું તમે રિસ્ક લીધું હોય તો તમને એમાં ફાયદો જોવા મળે. સામાજિક ક્ષેત્રે માન સન્માન વધી શકે છે. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો હજુ પણ બદલાવ લાવવાની જરૂરત છે. તમારા અંદર જે જિદ્દીપણું છે એને દૂર કરવાની ખૂબ જરૂરિયાત છે. એને દૂર કરશો ત્યારે જ તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. ઉત્પાદન તેમજ માર્કેટિંગ પર ધ્યાન આપો. પતિ પત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે. રિલેશનશિપમાં જે ઇશ્યુઝ આવી રહ્યા હતા, પ્રોબ્લેમ્સ આવી રહ્યા હતા, એનું પણ નિરાકરણ આ અઠવાડિયે આવી શકે છે. કોઈ પણ કાર્યમાં વધારે વિચાર કરીને કાર્ય કરશો તો 100% તમને ફાયદો થશે. 100% તમને લાભ થશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક એટલે થોડુંક ચાલાકાઈથી જો કાર્ય કરશો તો ખરેખર આપ પોતાને એક અલગ લેવલ ઉપર, એક અલગ મુકામ ઉપર જોઈ શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો જે લોકો પ્રોફેશનલ્સ છે, જે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે એટલે કે ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે અથવા તો કન્સલ્ટન્ટ્સ છે, જે લોકો દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, સારા ક્લાયન્ટ, સારા ઓર્ડર્સ તમને મળી શકે છે. નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે તમે પાસ્ટમાં કાર્યો કરેલા હતા, જેનું પરિણામ તમને નહોતું મળતું, એનું પરિણામ તમને આ અઠવાડિયે મળી શકે છે. ધન રાશિના જાતકો તમારી મજબૂતાઈ તમારા પાસે જ છે એટલે એ મજબૂતાઈને કેવી રીતે આગળ લઈ જવું, એ મજબૂતાઈથી કેવી રીતે આગળ વધવું તમારા હાથમાં જ છે. 100% એની પાછળ પડી જાઓ, તમને લાભ થશે. બિલકુલ ચિરાગભાઈ. તો હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવનારું ફળકથન શું કહે છે? 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો યાત્રાઓના બહુ સારા યોગો દેખાય છે, પણ તમારા જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ તમને પોતાને જ ક્રિએટ કરવાની છે. એટલે કે આ અઠવાડિયે તમે એ વિચારો કે તમે બીજું શું કરી શકો. આવકના સ્ત્રોત વધી શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. મકર રાશિના જાતકો વૈવાહિક સંબંધોમાં થોડીક કલહ જેવી સ્થિતિ રહેશે, પણ મનને શાંત રાખવાની જરૂરત છે. સકારાત્મક વિચારોવાળા લોકોના સંપર્કમાં તમે આવશો. ઇચ્છિત પરિણામ નહીં મળે, એનાથી કદાચ તણાવ વધી શકે છે, પણ મગજને વધારે લોડ ના આપતા, મગજથી વધારે કંઈ વિચાર ના કરતા, મનને શાંત રાખીને જો કાર્ય કરશો તો ખરેખર આવનારા સમયમાં તમને લાભ થશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો જે લાઈફમાં, જે પ્રોફેશનલ લાઈફમાં ઉતાર ચઢાવ હતું, જે ઝિગઝેગ ચાલી રહ્યું હતું, એ હવે સ્ટેબલ થતું દેખાશે. કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા જોવા મળી શકે છે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. આળસ અને નકારાત્મક વિચારો તમારા ઉપર હાવી થઈ શકે છે. વિષ્ણુજીની આરાધના કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 108 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરો. તમે ચતુરાઈથી કોઈ પણ કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. 12મી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો કન્ફ્યુઝન શબ્દ તમને તમારા જીવનથી હવે દૂર કરી દેવું પડશે. હવે તમારા જીવનમાં એક્ટિવ શબ્દનો તમને ઉપયોગ કરવો પડશે. જે કંઈ પણ કરો છો થોડુંક એક્ટિવ હવે થવાની જરૂરત છે. નકારાત્મક અસર હવામાનની તમારા ઉપર થઈ શકે છે, પણ મને લાગતું નથી વધારે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. કોઈ બાધા તમે જો રાખેલી છે તો એ બાધા પૂરી કરવાનો હવે સમય આવી ગયો છે. કરિયરમાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે. બીજાની અંગત બાબતોમાં દખલ ના આપતા. મીન રાશિના જાતકો આ અઠવાડિયે જો તમે નોકરીની સાથે સાથે કંઈક નાનું મોટું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના ઉપર એની પાછળ પડી શકો છો.
એને સ્ટાર્ટ કરી શકો છો. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. બિલકુલ ચિરાગભાઈ, એક રાજુલાથી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. જી, આપના ટીવી નો અવાજ બંધ કરી અને એકવાર પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. જી, 6/8/2020 પ્રશ્ન શું છે? પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ 1 વર્ષ પછી લગ્નના સારા યોગ દેખાય છે, એટલે આ સમય દરમિયાન તમને સારું પાત્ર મળી જશે. બિલકુલ. સુરેન્દ્રનગરથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. 10/7/1998. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન ચાલુ રાખજો. હાજી જી, પ્રશ્ન જણાવશો આપનો. હાજી, હવે એમાં શું છે બેન, અને ઘણી માનસિક દવા ચાલુ છે, અને એનું જે ભવિષ્ય છે ને એ ભણતો ત્યાંથી અને 12મું ભણતો ત્યાંથી એવું થઈ ગયું છે. એના માટે શું ઉપાય? જી જી, જો 2 વસ્તુઓ છે. એક તો બાબાને તમે મેડિટેશન યોગ કરાવો, બીજું બાબાને તમે મોતી પહેરાવો, અને ત્રીજું નોકરીએ લગાડી દો. ધીમે ધીમે બધું સ્ટેબલ થઈ જશે. આવનારા 6 મહિનાની અંદર તમને બાબામાં સકારાત્મક પરિણામો જોવા મળશે. અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે ચિરાગભાઈ ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે. જે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. 6/11/2003. જી, પ્રશ્ન શું છે આપનો? આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, અત્યારનું પણ ભવિષ્ય સારું છે. આવનારા 2.5-3 વર્ષ પણ આપણા માટે સારા છે. બદલાવ કરવાનું વિચાર કરી રહ્યા છો, જો નોકરી કરી રહ્યા છો તો 2 મહિના પછીનો સમય સારો છે બદલાવ માટે. બિલકુલ. સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, આપનું સ્વાગત છે. જણાવશો જન્મ તારીખ અને પ્રશ્ન. 3/4/1993. જી, પ્રશ્ન. પ્રશ્ન છે કઈ ધંધા બાબતમાં કઈ જોવો ને? ધંધા માટે અત્યારે સમય યોગ્ય નથી. તમારા માટે યોગ્ય સમય છે નોકરી માટેનો, અને બીજા સ્થળે એટલે લોકેશન ચેન્જ કરવાની પણ મને જરૂર લાગે છે. આપણી પાસે ક્યાંક સમયનો પણ અભાવ છે. અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન અને જન્મ તારીખ જણાવશો. 15/6/92. જી, પ્રશ્ન. પ્રશ્ન લગ્ન માટે. લગ્ન. બાબાના લગ્ન આવનારા 1.25 વર્ષની અંદર થઈ જશે, 15 થી 17 મહિનાની અંદર. એટલે ઘણા બધા આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે, પરંતુ આવનારા સપ્તાહની વાત કરીએ તો શેરબજારની વાત કરવી છે. શેરબજાર વિશે જણાવશો. ઘણા એવા લોકો છે કે જે ઇન્વેસ્ટ કરવા માંગે છે, તે લોકો માટે આ અઠવાડિયું શેર બજાર સ્ટેબલ રહેશે. કંઈ જાજુ નીચે તો નહીં જ જાય, પણ ઉપર પણ નહીં જાય. પણ જે લોકો નિવેશ કરવા માંગતા હોય, જે લોકો રોકાણ કરવા માંગતા હોય, તો આ અઠવાડિયું એમના માટે સારું છે. મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ, આ 2 દિવસ કોઈ પણ પ્રકારનું રોકાણ, શેર બજારનું રોકાણ, સાથે સાથે જો પ્રોપર્ટીમાં પણ તમે રોકાણ કરવા માંગતા હો તો આપણને લાભ થઈ શકે છે. જે શનિનો ગોચર, જે સૂર્યનો ગોચર, જે શુક્રનો ગોચર થયું છે, એના લીધે આપણી રાશિઓમાં આવનારા 15 થી 18 દિવસ સુધી આપણને અનએક્સપેક્ટેડ પરિણામો મળી શકે છે. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ થઈ શકે છે, એટલે એના ઉપર ખાસ ધ્યાન રાખજો. બિલકુલ. ધન્યવાદ દર્શક મિત્રો. તો આવતા સપ્તાહે આપની સાથે ફરી એકવાર જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં મુલાકાત થશે. આપનો પણ ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. શ્રી ગણેશાય નમઃ. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે એકવાર ફરી આવતા સપ્તાહે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.